જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે શારદામણી દેવી. તો ચાલો આપણે આ પ્રસંગને સાંભળીએ. બંગાળના બાંકુરા જિલ્લામાં આમોદર નદીને કાંઠે જયરામવાટી ગામડું કલકત્તાથી 100 માઇલ દૂર આવેલું છે. ત્યાં રામચંદ્ર મુખોપાધ્યાય રહે. પત્નીનું નામ શ્યામાદેવી. ગરીબ બ્રાહ્મણ, ખેતી કરી નિર્વાહ કરે. પ્રસન્નકુમાર, કાલીકુમાર, વરદાપ્રસાદ ને અભયચરણ નામે 4 પુત્રો, શારદા નામે 1 કન્યા. આ કન્યા જન્મ પહેલા એક વિચિત્ર ઘટના બની. રામચંદ્ર કામ પ્રસંગે કલકત્તા ગયા હતા. દરમિયાન પર્વને દિવસે અન્ય સ્ત્રી મંડળી સાથે પાસેના સિહોડ ગામે શ્યામદેવી દેવદર્શનાર્થે વનભોજન અર્થે નીકળ્યા. ભજન કીર્તનને આનંદમાં દિવસ પસાર કર્યો. સંધ્યા સમયે પોતાના ગામની ભાગોળે પાછા ફર્યા. ત્યાં શ્યામસિદ્ધિ દેવીનું મંદિર હતું. એટલામાં શ્યામાદેવીને શૌચ જવાનું થયું. સખી મંડળને માતાજીને ઓટલે બેસવાનું કહી મંદિરના પછવાડે બોરસલીના વૃક્ષ નીચે ચોસ જવા બેઠા. ત્યાં તો કૌતુક થયું. શ્યામાદેવીને લાગ્યું જાણે વાયુનો ગોળો આવી ઉદરમાં પેસી ગયો. પેટ ભારે ભારે લાગવા માંડ્યું. એ જ વખતે રાતી ચૂંદડી ને રાતા હાથવાળી સુંદર બાલિકા વૃક્ષથી નીચે ઉતરી આવી. શ્યામાદેવીને પાછળથી ગળે વળગી બોલી, તમારે ઘેર આવું છું હો માં. ઉત્તર આપતા પહેલા તો શ્યામાદેવી ત્યાં જ ઢળી પડ્યા. ઘણી વાર થવા છતાં શ્યામાદેવી ન આવ્યા. ત્યારે સખી મંડળમાં કુતૂહલ થયું. 2 સ્ત્રીઓ ખબર કાઢવા આવી. જોયું તો શ્યામાદેવી બેભાન પડેલા. અન્ય સહેલીઓને બોલાવી શ્યામાદેવીને ઉચકી મંદિરને ઓટલે સુવાડ્યા. જલ લાવી ચાટી જાગૃત કર્યા. આ પછી શ્યામાદેવીને ગર્ભ રહ્યો. યથા સમયે પુત્રીને જન્મ આપ્યો. એનું નામ પાડ્યું શારદામણી. નાનપણથી જ શારદા ગંભીર પ્રકૃતિના અને ઠરેલ ગૃહિણી. સખીઓ સાથે રમતા કદી ઝઘડે નહીં. રમતમાં પણ હંમેશા ગૃહિણી પદ જ ધારણ કરતા. છતાં કાલીને લક્ષ્મીની મૂર્તિઓ બનાવવાની રમત ખૂબ ગમે. 10-11 વર્ષે તો નાના મોટા ઘરકામોમાં મદદ કરતા. 1864નો ભયંકર દુકાળ વખતે તેમની ઉંમર 11 વર્ષની હતી. તોય ભૂખ્યાજનોને જમાડવાના પિતાજીના સુકાર્યમાં ઉલટભેર સહાય કરતા. પિતાજી ગરમ ખીચડી પીરસે ત્યારે એને ઠંડી કરવા શારદા પંખો લઈને બેચતા. માત્ર મનુષ્ય ઉપર જ નહીં, ઢોર ઢાખર પર પણ પ્રેમ છાયા ફેલાવતા. આમોદરના ગળાબૂડ પાણીમાં ઊભા રહી ઢોર માટે ઘાસ કાપી લાવતા. ત્યાંના રિવાજ મુજબ 5 વર્ષે લગ્ન થઈ ગયું. આ પ્રસંગ નવાઈ ઉપજાવે તેવો છે. જયરામવાટીથી 2 ગાઉ એક ગામડું છે, નામ કામાર પુકુર. ત્યાં ખુદીરામ ચેટરજી નામે ભક્ત બ્રાહ્મણ રહે. તેમના 3 પુત્રોમાં ગદાધર સૌથી મોટો. ખુદીરામને ભગવાન ગદાધારી વિષ્ણુએ સ્વનામાં આપી કહ્યું, તારે ત્યાં હું જન્મીશ. આ સમયે ખુદીરામની ઉંમર ઘણી મોટી, વળી પોતે ગરીબ બ્રાહ્મણ. એટલે કહ્યું, ભગવાન, હું આપની સેવા કરી શકીશ. ભગવાને જણાવ્યું, પ્રેમથી જે આપીશ તે સ્વીકારીશ. તે પછી થોડા સમયે ખુદીરામના પત્ની ચંદ્રમણી દેવી મંદિરમાં પૂજા કરતા હતા. તે વખતે શિવની પિંડીમાંથી એક અલૌકિક તેજ નીકળીને જાણે કે ચંદ્રદેવીમાં સમાઈ ગયું. તેજ અસહ્ય થઈ પડવાથી તે બેભાન બની ગયા. ભાનમાં આવ્યા પછી શારીરિક પ્રકૃતિમાં ફેરફાર જણાયો. પછી યથા સમયે પુત્ર જન્મ્યો. નામ પાડ્યું રામકૃષ્ણ. ભગવાન ગદાધરની કૃપાનું ફળ હોવાથી ઘરમાં બધાએ એને ગદાધર કહેતા. આ પુત્રના જન્મ સમયે ચંદ્રમણીની ઉંમર 50 વર્ષની હતી. આ સમયે પુત્ર પ્રાપ્તિ થવી એ જ શું અકુદરતી ઘટના નથી?
બાળપણથી જ ગદાધર જુદી પ્રકૃતિનો, ભણવું ગમતું નહીં, સંત સેવાને સત્સંગમાં ખૂબ આનંદ આવતો, તેમાંય વળી પિતાજી ગુજરી ગયા એટલે ઘરનો બોજો મોટા ભાઈ પર રામકુમાર પર આવ્યો. ઘર ખર્ચ પૂરું ન થવાથી કમાણી માટે તેઓ કલકત્તા આવ્યા. ત્યાં કમાણી સારી થવા લાગી. પૂજા પાઠમાં મદદનીશની જરૂર જણાય. આ અરસામાં તેઓ વતનમાં આવ્યા. જોયું તો ગદાધર બિલકુલ ભણતો ન હતો. આથી પોતાને જરૂર છે કહી ગદાધરને કલકત્તા લાવ્યા. ત્યાં પણ ગદાધરે ભણવું ગણવું નેવે મૂક્યું. હા, પૂજા પાઠમાં ઘણી નિષ્ઠાપૂર્વક મોટા ભાઈને મદદ કરવા લાગ્યા. આ બધું મોટા ભાઈની નજર બહાર ન હતું. એક દિવસ ગદાધરને કહ્યું પણ ખરું, હવે અભ્યાસમાં ચિત્ત પરોવ, પણ મોટા ભાઈની શિખામણ ગળે ન ઉતરી. મોટા ભાઈ, સીધા બાંધવાની વિદ્યા મારે નથી ભણવી. મારે તો રોટલાના દેનાર ઈશ્વરની સીધી ઓળખ થાય એવી વિદ્યા જોઈએ છે, તો જ જીવન ધન્ય બને. આ જવાબ સાંભળી ઓછી અક્કલનો ગણી મોટા ભાઈએ માથાકૂટ મૂકી દીધી. પણ મનમાં નિશ્ચય કર્યો, આને ગળે ઘૂસરી બાંધી દેવી જોઈએ. સંસારમાં પડશે એટલે આપમેળે ઠેકાણે આવી જશે. આ અરસામાં કલકત્તાથી ઉત્તરે 6 માઇલ દૂર ગંગા કિનારે દક્ષિણેશ્વર ગામે રાણી રાજમણી નામે ધનાઢ્યબાએ કાલી માતાનું મંદિર બંધાવેલું. તેમાં જરૂર હોવાથી રામકુમારને પૂજારી નિમ્યા. આથી બંને ભાઈઓ ત્યાં આવ્યા. રામકૃષ્ણ કાલી માતાની સેવામાં વધુ ને વધુ પરોવાતા ગયા. તેથી અન્ય મનસ્ક રહેવા લાગ્યા. એટલામાં મોટા ભાઈનું અવસાન થયું. પૂજારી તરીકે પછી તેમની નિમણૂક થઈ. રામકૃષ્ણને તો ભાવતું તું ને વેધે બતાવ્યા જેવું થયું. પૂજારી બન્યા બાદ અવારનવાર ભાવ સમાધિ થઈ જતી. તિતિક્ષા અવસ્થાનો સમય હવે શરૂ થયો. આવી અવસ્થા જોઈ વચેટભાઈ રામેશ્વર અને ચંદ્રમણી દેવીએ ગદાધરના તાત્કાલિક વિવાહ કરી દેવાનું વિચાર્યું. કન્યાની શોધમાં પડ્યા, પણ મેળ ન બેસતો. રામકૃષ્ણ આ સમયે કામારકુપુર આવ્યા હતા. તેમણે બધો તાલ જોયા કર્યો. પછી માતાજીને મૂંઝાતા જોઈ બોલ્યા, બીજે બધે તપાસ કરવી રહેવા દો. જયરામ વાટીના રામચંદ્ર મુખોપાધ્યાયને ત્યાં તપાસ કરો. મારે માટે તેની કન્યા નિર્માયેલ થયેલ છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે કન્યા તો છે, પણ તે 5 જ વર્ષની છે. એ તો મોટી થઈ રહેશે. એમ મન મનાવી 22 વર્ષના ગદાધરના તેની સાથે લગ્ન કર્યા. ત્યાં રિવાજ છે કે લગ્ન વખતે કન્યાને વર તરફથી આભૂષણો પહેરાવાય. આભૂષણો ઘડાવા જેટલી રકમ તો ન હતી. તેથી પડોશમાં રહેતા મહાશયને ત્યાંથી પ્રસંગ પૂરતા ઊંચીના ઘરેણા લાવી શારદાને પહેરાવ્યા. લગ્ન બાદ ઘેર આવ્યા એટલે ઘરેણા શી રીતે પાછા માગવા એ પ્રશ્ન મૂંઝાવા લાગ્યો. ચતુર ગદાધર પરિસ્થિતિ પામી ગયા. કહ્યું, માં શા માટે મૂંઝાય છે? રાત્રે એ સૂઈ જશે એટલે લાવી આપીશ. રાત્રે એનો અમલ પણ કર્યો. માએ પાડોશીને પાછા છોપ્યા. બાલિકા જાગીને જુએ તો એકે આભૂષણ ન મળે. શારદા દેવીને ત્યારે આભૂષણો ઘણા પ્રિય હતા. તેઓ રડું રડું થઈ ગયા. આ જોઈ શારદાને ખોળામાં ખેંચી ચૂમી ભરી ચંદ્રમણીએ કહ્યું, બેટા, મોટી થઈશ ને ત્યારે મારો ગદાધર આથી સરસ આભૂષણોથી શણગારશે. સાથે આવેલા ચારદામણીના કાકાને આ બનાવની ખબર પડતા ગુસ્સે થયા. શારદામણીને તેડી જયરામ વાટી ચાલ્યા ગયા. આ પ્રસંગથી ચંદ્રમણી દેવી ખૂબ નિરાશ થયા. પણ રામકૃષ્ણે તો હસીને કહ્યું, માં, શા માટે નિરાશ થાય છે? થયેલું લગ્ન હવે ઓછું ફેરવી શકાશે. રામકૃષ્ણ દક્ષિણેશ્વર ચાલ્યા ગયા. બીજા 2 વર્ષ વીત્યા. ચારદામણીને તેડવા કુલાચાર પ્રમાણે રામકૃષ્ણ ચાસરે આવ્યા. 7 વર્ષની બાલિકાએ ગૃહિણીને સાજે તેમ પતિની ચરણરજ માથે ચડાવી પંખાથી પવન નાખવા માંડ્યા. આ દ્રશ્યથી આજુબાજુ ઊભેલા લોકો હસી પડ્યા. 14 વર્ષના થયા ત્યારે શારદામણી ફરીથી 3 માસ
કામાકુપુર રહ્યા હવે સંસાર વ્યવહારને સમજવા જેટલી બુદ્ધિ ધરાવતા થયા. આ ઉંમરે ભાવનાઓને જે રીતે પ્રતિબિંબિત કરવી હોય તે રીતે કરી શકાય. આ ન્યાયે જાણી પત્નીને ઘડવાની હોય તેમ રામકૃષ્ણે આધ્યાત્મિક જીવનનો ખ્યાલ પ્રેમથી આપવા માંડ્યો. જપ તપ સંયમ વગેરેનું મહત્વ રેડવા માંડ્યું. 3 માસ તો આંખના પલકારાની માફક ચાલ્યા ગયા. શારદા દેવીના ચિત્તતંત્ર પર આ જીવનની ઊંડી અસર થઈ. આખો દિવસ આનંદમાં રહેતા હૃદયમાં આનંદ કુંભ ભરી પિયર પાછા આવ્યા. સાંસારિક જીવનને બદલે આધ્યાત્મિક જીવનનો દેવી પમરાટ ફેલાઈ ગયો. બીજી બાજુ રામકૃષ્ણ દક્ષિણેશ્વર આવ્યા. સાધના ચાલુ હતી. આવરણ દૂર કરી ખ્રિસ્તી ઇસ્લામી ઇત્યાદિ ધર્મોના રહસ્યોનો સિદ્ધાંતનો સમય હતો. ઘણીવાર લુંગી પહેરી નમાજ પડતા, અલ્લાહ અલ્લાહ પુકારતા. ઊંઘ ચશ્માવાળી દુનિયાએ રામકૃષ્ણને આથી ગાંડા ઠેરાવી મૂક્યા. આ અરસામાં તોતાપુરીના મિલને યોગિક પ્રક્રિયાની સિદ્ધિને આત્મસાત કરવી. આ બધી વાત ઉડતી ઉડતી 18 વર્ષના શારદા દેવીને કાને પહોંચી. પ્રેમાળ પતિનું ગાંડપણ સાંભળી ચિત્ત અસ્થિર બન્યું. તેમને થતું એકવાર ત્યાં જઈ બધું જ નજરે જોઈ આવું. ખરેખર ગાંડા બની ગયા હોત તો મારો ધર્મ ત્યાં રહેવાનો છે, પણ પિતાજીને આ બધું શી રીતે કહેવાય? મા તો નાનપણમાં જ અવસાન પામેલા. મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એક દિવસ તેઓ ઉપાય મળી ગયો. કેટલાક સ્ત્રી પુરુષો ચૈતન્ય દેવની જન્મ જયંતિ નિમિત્તે કલકત્તા જતા હતા. તેમની સાથે જવાનું શારદા દેવીએ પિતાજીને કહેવડાવ્યું. પિતાજી મનોભાવ કળી ગયા. પુત્રીને અડચણ ન પડે અને પોતે વસ્તુ સ્થિતિ જોઈ શકે એ આશયથી એ પણ સાથે ગયા. રસ્તામાં પિતા પુત્રીને સંઘ સાથે ઝડપથી ચાલવું પડતું. રેલવે વ્યવહારને અભાવે લોકો પગપાળા કે પાલખીમાં મુસાફરી કરતા. શારદા દેવી આટલી ઝડપથી ચાલવા ટેવાયેલા ન હતા. ત્રીજે દિવસે થાકને લીધે તાવ આવ્યો. પિતાજીએ સંઘને આગળ જવા દઈ પુત્રીને ધર્મશાળામાં સુવડાવી. આ વિઘ્ન શારદા દેવીને આકરું લાગ્યું. મન પતિ પાસે જલ્દી જવા દોડી રહ્યું હતું. શરીર અટકી પડ્યું હતું. ન છૂટકે ધર્મશાળામાં રાતવાસો કરવો પડ્યો. નિસ્તબ્ધ રાત્રિ વ્રજ જતી હતી. ચિંતાતુર શારદા બેહોશ બની પથારીમાં પડ્યા હતા. ધર્મશાળામાં સુમસામ શાંતિ સવાઈ ગઈ હતી. તે સમયે રંગ તદ્દન શામ પણ તેજસ્વી મુખાકૃતિવાળી બાલિકા આવી પથારી પાસે બેસી માથે હાથ ફેરવવા લાગી. ચમકી જઈ શારદા દેવી બોલ્યા, તું કોણ છે? જવાબ મળ્યો, હું તારી નાની બેન થાઉં. અત્યારે તું અહીં ક્યાંથી આવે છે? ત્યાં દક્ષિણેશ્વરથી બાલિકાએ જવાબ આપ્યો, મારે પણ તેમની પાસે જવું છે, પણ તાવે રોકી રાખી છે. બાલિકા તુરત જ બોલી, મૂંઝાઈશ નહીં, તું તુરત જ ત્યાં પહોંચી શકીશ. તારે માટે તો મેં એને ત્યાં રોકી રાખ્યો છે. આટલું કહી તે ચાલી ગઈ. શારદા દેવી ભર ઊંઘમાં પડ્યા. પ્રાતઃકાળે જાગ્યા ત્યારે લગીરે તાવ ન મળે, વધુ આરામ લેવા ન રોકાતા પિતા પુત્રી આગળ ચાલ્યા. નસીબ જોગે રસ્તામાં પાલખી મળી ગઈ. શારદા દેવીને તેમાં બેસાડી દીધા. રસ્તામાં ફરીથી થોડો તાવ આવેલ, પણ તેમણે કોઈને જણાવ્યું નહીં. દક્ષિણેશ્વર આવી શારદા દેવી સીધા જ સ્વામીના ઓરડામાં આવ્યા. પરમહંસ બનેલ સ્વામી બોલ્યા, તમે આવી ગયા તે સારું કર્યું. આવા તાવવાળા શરીરે બહુ તકલીફ લીધી. જ્યાં ચંદ્રમણી દેવી રહેતા હતા ત્યાં ટકોરખાનામાં શારદા દેવીને નહીં મોકલાતા પોતાના ઓરડામાં જ જાતે પથારી વગેરે કરી શારદા દેવીને સુવડાવ્યા, જેથી ડૉક્ટરને બતાવવું ફાવે. આ સમયે પરમહંસે સરસ સારવાર કરી. શારદા દેવીને થયું, ઠાકુર જરાય બદલાયા નથી. હવે શારદા દેવીએ ત્યાં જ રહેવાનું રાખ્યું. તેઓ સાધારણ રીતે પડદો પાળતા, ટકોરખાના નીચેની નાની ઓરડીમાં રહેતા. ઠાકુરને સાસુજી પાસે પોતે ભોજન બનાવતા. ભક્ત ન હોય ત્યારે ઠાકુરને જમાડી આવતા.
પોતાની જાતને ગૌણ બનાવી દીધી હતી. ઘણાય ભક્તોને ખબર સુધા નહોતી કે મા અહીં રહે છે. 3 વાગ્યે મા ઉઠી જતા, શૌચ ગંગા સ્નાન પતાવી અવર જવર શરૂ થાય એ પહેલાં પોતાની ઓરડીમાં આવી જતા. જપ પ્રસાદી વગેરે નિત્ય કર્મો આટોપી ભોજન તૈયાર કરતા. ભક્તો માટે જમવાની સગવડ પણ મા શારદા જ કરતા. એમ કરતા બપોરના 4 વાગી જતા. પછી સામેની પરસાળમાં ઠાકુરના ભજન કીર્તન નાચ ચાલે તે છળીઓની ચીપો વડે બંધ કરેલ વરંડામાં ઊભા રહી 2 ચીપો વચ્ચેના બાકોરામાંથી મા ઊભા ઊભા જોતા. પ્રવાહમાં ઘસડાતા સમયનું ભાન ન રહેતું. લાંબો સમય ઊભા રહેવાના પરિણામે પાછળથી પગેવાનો વ્યાધિ થયેલ. ભક્તોની ઝીણી ઝીણી બાબતોની પણ ચિંતા રાખનાર રામકૃષ્ણ માની અગવડોથી શી રીતે અજાણ હોઈ શકે? એક ભક્ત સ્ત્રી સાથે તેમણે કહેવડાવ્યું, આખો દિવસ અંધારા ઓરડામાં રહી શરીરને રોગનું ઘર કરવા કરતાં બપોર અવર જવર ઓછી હોય ત્યારે ખુલ્લી હવામાં ફરવું. શારદા દેવી આ નિયમ બરાબર જાળવે છે કે નહીં તેની ચીવટ પણ પરમહંસ રાખતા. એમનો ઘર સંસાર જગતના સંસાર કરતાં જુદી રીતનો હતો. ભારત સિવાય બીજે ક્યાંય આવો દિવ્ય સંસાર ભાગ્યે જ જોવા મળે. તેમનું ગૃહસ્થ જીવન એટલે માનવ સંસ્કરિતાનું સર્વોત્કૃષ્ટ ગુરુ શિખર. ખડે પગે સેવા કરી રાત્રેમાં પગ ચંપી કરતા, પછી એક જ શૈયામાં સૂતા. રાત્રિ એકાંત અને પતિ પત્નીનો સંબંધ છતાં છેવટ સુધી તેઓ અખંડ કુમારિકા જ રહ્યા હતા. એક દિવસ તેમને થયું, ઠાકુર સમજીને જીતેન્દ્રિય રહ્યા છે કે પછી સંસારની રીતથી અજાણ છે? આ વિચારથી પેરાઈ પગ ચંપી વખતે પૂછી નાખ્યું, તમે મને કઈ દ્રષ્ટિથી જુઓ છો? 2-4 ક્ષણ મૌન રહી પૂર્ણ ગંભીર સ્વરે ઠાકુરે કહ્યું, સામે મંદિરમાં માં કાલી વિરાજે છે, ટકોરખાનામાં માં ચંદ્રમણી છે, એ જ માં અત્યારે પગ ચંપી કરે છે. પત્નીમાં માનું સ્વરૂપ નિહાળી એ પ્રમાણે વર્તવું એ નાની સૂની વાત નથી. શારદા દેવીનો આત્મા પણ એવો જ સમર્થ હતો. ઠાકુરની ઝીણી મોટી બાબતો, ભોજન, સેવા ઇત્યાદિનું ઝીણવટભર્યું ધ્યાન જોઈ ઠાકુરે પૂછ્યું, મને ફરીથી માયામાં ઘસડાવા તો નથી માગતા ને? માએ કહ્યું, ના, હું તો તમારા કાર્યમાં સહાયરૂપ થવા આવી છું. હજુ માની કસોટી પૂર્ણ ન થઈ હોય તેમ એક સ્ત્રી ભક્તે પૂછ્યું, તમે ઠાકુરને કઈ દ્રષ્ટિથી જુઓ છો? માતાજીએ એકદમ ગંભીર બની વાત્સલ્ય ભાવે કહ્યું, પુત્ર રૂપે. આમ માતાજીમાંથી પત્નીત્વને સંપૂર્ણ લોપ થઈ ગયો હતો, છતાંય હૃદય માતૃત્વથી ચલોચલ ભરેલું હતું. ઠાકુરે જોયું કે તે પૂર્ણ માતૃ સ્વરૂપ છે ને તેના હૃદયમાં ક્યાંય પણ કામવાસનાનો અંશ શુદ્ધા નથી. ત્યારે તેમણે મને અદૈત ભાવે તેમનું ષોડશી પૂજન કર્યું. તેમના શરીરમાં જગત જનની માતાનું આહવાન કર્યું. બાળક ભાવે માતાજીની પૂજા કરી. શારદામણી દેવી શબ્દ હવે લોપ થઈ ગયો. માં શારદા માતાજી તરીકે પ્રખ્યાત થયા. એકવાર માતાજી પોતાના ગામથી દક્ષિણેશ્વર આવતા હતા. ભત્રીજા ભત્રીજીને અન્ય સ્ત્રી પુરુષોનો સંગાથ હતો. માર્ગમાં 2 ભયંકર જંગલો આવતા હતા. રાત્રે ત્યાં ડાકુઓનું સામ્રાજ્ય જામતું. એ પહેલા જંગલ ઓળંગી જવું જોઈએ. સૂર્યાસ્તને થોડી વાર હતી. આથી સહુએ ચાલવાની ગતિ વધારી. માતાજી થાકી ગયેલ હોવાથી ઝડપથી ચાલી શકતા ન હતા. સાથેના માણસોને તેમની રાહ જોવા ખોટી થવું પડતું. આથી એમના મનમાં કચવાટ થતો. માતાજી આ પારખી ગયા. કહ્યું, રાહ જોવાની જરૂર નથી, તમે જલ્દી ચાલીને પહોંચી જાઓ, હું બનતી ઉતાવળે આવી પહોંચું છું. આ સાંભળી લોકો આગળ વધ્યા. થોડી વારમાં સૌ દેખાતા બંધ થયા. માતાજી ધીમે ધીમે રસ્તો કાપીએ જતા. હજુ અડધું જંગલ અટાવવું બાકી હતું. ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. અંધકારના ઓળા ઉતરવા લાગ્યા. માતાજીને થયું,
હવે શું થશે? ત્યાં તો જાડો ઘોઘરો અવાજ સંભળાયો, એ તું કોણ છે? આ વાક્ય પૂરું કરતામાં તો જાડો કાળો લાલઘૂમ આંખોવાળો ઊંચો માણસ નજીક આવ્યો. ખભે કડિયાળી ડાંગ હતી. માતાજી તો પેલા માણસને જોઈને જ ઓળખી ગયા કે આ ડાકુ છે. તેઓ નિર્ભયતાથી બોલ્યા, બાબા, તમારા જમાઈ પાસે હું દક્ષિણેશ્વર જાઉં છું. સાથેના માણસો આગળ ચાલ્યા ગયા છે, હું એકલી પડી ગઈ છું. ત્યાં તો ડાકુની પાછળ તેની સ્ત્રી આવી પહોંચી. સ્ત્રીને જોઈ માતાજીએ એકદમ તેનો હાથ પકડી લીધો. માં, આ તમારી દીકરી જંગલમાં એકલી પડી ગઈ છે. દક્ષિણેશ્વર તમારા જમાઈ પાસે તેને પહોંચાડી દેશો તો તેઓ તમારું સ્વાગત કરશે. કોણ જાણે કેમ પણ માતાજીની આ પ્રેમાળ વાણીએ ડાકુનું મન હરી લીધું. દીકરીની જેમ રાતે જતન કરી સવારે સહી સલામત પહોંચાડી દીધા. માએ પેલા ડાકુઓને આ એક જ રાતમાં આવી માયા લગાડી દીધી કે છૂટા પડતી વખતે ઝરઝર આંસુ વહેવા લાગ્યા. ઠાકુરની ભક્તિથી પ્રેરાઈને અનેક લોકો આવતા. માતાજી પાસે આવી એક માણસ બોલ્યો, માં, ઠાકુર માટે થોડાક કેળા લાવ્યો છું, સ્વીકારશો? જરૂર, કેમ નહીં, પણ માં, હું કોણ છું એ જાણો છો? તો કદાચ મને નહીં સ્વીકારો. હું જાણું છું કે તું ડાકુ છે, પણ બેટા, પોતાના કૃત્યો કેવા ખરાબ છે જાણનાર સુધારાને પંથે પડી ચૂક્યો છે. તારા કેળા સ્વીકારવામાં મને કશો વાંધો નથી, પણ માં, હું તો મુસલમાન છું. એની ખબર છે બેટા, પણ જે મહાન ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે તેની આગળ નાત જાતના ભેદભાવ હોય જ નહીં. લાવ, ઠાકુરને અવશ્ય ધરાવીશ. માતાજી હંમેશ કહેતા કે પૂજા કરતી વખતે કે ભોગ ધરતી વખતે પોતાના કપડાં સુદ્ધાને હાથ અડકાડવો નહીં. છતાં પણ તેમનામાં વિવેક બુદ્ધિ તીક્ષ્ણ હતી. એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે માતાજીના દર્શને આવી. બાળકને ચટાઈ પર સુવડાવી મા સાથે વાતે વળગી. થોડી વારે માએ જોયું તો બાળકે ચટાઈ બગાડી હતી. પેલી હજુ કંઈ બોલે કે કરે તે પહેલાં તો માએ ચડપ દઈને ચટાઈ સાફ કરી નાખી. શર્મિંદી બનેલ તે સ્ત્રી માની માફી માગવા લાગી. એટલે મા બોલ્યા, એમાં શું, હું તો બધાની મા છું. મારે એવી શુદ્ધાશુદ્ધિ હોય જ નહીં. એ જ રીતે રસોડે જમતા ભક્તોના એઠા પતરાળામાં સાફ કરી નાખતા. પછી એ ભક્ત હર કોઈ જાતિનો કે કક્ષાનો કેમ ન હોય. એક સમયે ઠાકુર પાસે જ્ઞાન વાર્તાઓ ચાલી રહી હતી. તેવામાં ધનાઢ્ય મારવાડી ભક્ત દર્શનાર્થે આવ્યા. તેમનું ધ્યાન ઠાકુરની પથારી પરની મેલી ચાદર તરફ ખેંચાયું. તેમણે આ ખૂચ્યું નૈવેદ્ય રૂપે અમુક 1000 રૂપિયા આપવા ઈચ્છા દર્શાવી. ઠાકુરની નજરે ધૂળ અને ધન વચ્ચે કોઈ તફાવત ન હતો. ઘસીને ના પાડી દીધી. આથી તે ભાવિકને માતાજીને ધન આપવા જણાવ્યું. ઠાકુરે માતાજીને બોલાવી વાત જણાવી. માતાજીએ તરત કહ્યું, એ પૈસા લેવાય જ નહીં. લોકો ત્યાગી સત્સંગીને ભજે છે. મારા લીધેલા પૈસા અંતે તો આપની સેવામાં જ જશે. એટલે આવી રાજસી પૂજા પૈસામાં ખપે નહીં. એમ કહી માતાજી ટકોરખાનાની પેલી નાની અંધારી ઓરડીમાં પૂર્ણ ઐશ્વર્ય સહિત પાછા આવ્યા. માતાજીએ જે જીવન રહસ્ય મેળવ્યું હતું એની ખરી પરીક્ષા તો ઠાકુરની મહાસમાધિ વખતે થઈ. ઠાકુરને ગળાના કેન્સરનો વ્યાધિ થયો. હવે તેટલી દવા હવા ફેરને ઉણપ વગરની ચાકરી કરવા છતાં તે ન મટ્યો. ત્યારે માએ દેવી સહાય માગવાનો નિશ્ચય કર્યો. આ સમયે હવાફેર માટે ઠાકુરને કાશીપુર લાવ્યા. ઠાકુરની રજા લઈ મા તારકેશ્વરના શિવ મંદિરે ગયા. રોગનું નિદાન ન મળે ત્યાં સુધી અન્ન જળ ત્યાગીને શિવ સામે પડી રહેવાનો નિશ્ચય કરી સામા સૂતા. આ પ્રમાણે 2 દિવસને 1 રાત પસાર થયા. બીજી રાતે વિચાર સ્ફુર્યો, પતિ કોણ, પત્ની કોણ? આ જગતમાં કોઈ કોઈનું સગું છે? હું આત્મઘાત કરવા શા માટે તૈયાર થઈશું? શું ભૌતિક દેહ પર મને મોહ છે એટલે? બસ બધી આ શક્તિ ખંખેરાઈ ગઈ. તેઓ સફાળા ઉઠ્યા. મંદિરના તળાવે હાથ મોં ધોઈ ઠાકુર પાસે આવ્યા.
ઠાકુર બોલ્યા, કેમ, જાણી લીધું ને કે બધું અસત્ય છે? એ પછી થોડાક જ દિવસે રામકૃષ્ણ પરમહંસે સમાધિ લઈ લીધી. એમનું બાકી રહેલું માનવ સેવાનું કાર્ય તેમના આદેશથી માતાજીએ ઉપાડી લીધું. સાચા અર્થમાં સહધર્મચારિણી બન્યા. પરમહંસની મહાસમાધિ પછી ઠાકુરના આદેશ મુજબમાં કામારકુપુર આવ્યા. ત્યાં આવ્યા પછી વિધવાના નિયમાનુસાર સર્વ અલંકાર દૂર કર્યા, હાથમાંના કંકણ પણ કાઢી નાખ્યા. એ સમયે ઠાકુરની ઝાંખી થઈ, સ્પષ્ટ રીતે કહેતા સંભળાયા, આ શું કરો છો? તમે એમ માનો છો કે હું મરી ગયો છું? હું તો એક ઓરડાને બદલે બીજા ઓરડામાં ગયો છું. આ પ્રસંગ પછી માએ હાથમાં કંકણ રેવા દીધા. માતાજી તો ગામડામાં ઉછરેલા નહીં, જેવું શિક્ષણ પામેલા. તેમણે છેવટ સુધી કદી લખવું ન ફાવ્યું, છતાંય આધ્યાત્મિક જટિલ કોયડાઓ સરળ પ્રકારે ઉકેલી આપતા. માતાજીનો કોઈ વ્યવહાર જડસું કે રૂઢિચુસ્ત ન હતો. એક સ્ત્રીને પૂછ્યું, માં, દર મહિને 3 દિવસ ઠાકુર પૂજામાં વિઘ્ન આવે છે, ત્યારે પૂજા ન કરવાથી જીવને જાણે ગોઠતું નથી. બેટા, તો પૂજા અવશ્ય કરવી, પણ તે સમયે મનમાં અનુચિતનો જરા પણ ડંખ હોય તો ન કરવી, બાકી પૂજા કરવામાં કશો બાધ નથી. માતાજીના આ સ્પષ્ટીકરણથી ગીતામાં કહેવા ભગવાનના શબ્દો મનઃ એ મનુષ્યના કારણમ બંધક મોક્ષયોઃ નું રહસ્ય કેવું સ્ફુટ થઈ જાય છે. આવી જાતના આ 3 દિવસોમાં પણ માતાજી ખુદ પોતાના હાથની રસોઈ ઠાકુરને જમાડતા. કારણ કે ઠાકુરે પોતે એક વખતે કહેલું કે ચોશ અચોશ બધું મનનું કારણ છે. આવા પવિત્ર દેહમાં અચોશ ક્યાં રહે છે? બાહ્ય શુદ્ધિ એ ખરી વસ્તુ નથી, પણ મનની શુદ્ધિ કે અશુદ્ધિ દેહને પવિત્ર કે અપવિત્ર કરે છે. ઠાકુર પરમ ચૈતન્ય રૂપ બન્યા પછી હવે કોઈને માટે જીવન ટકાવી રાખવાની તેમને જરૂર જણાતી ન હતી. તેમને હવે પંચતત્વમાં મળી જવાની ઈચ્છા કરતી હતી. પણ ઠાકુરના આદેશે જ કેવળ જીવન ટકાવી રહ્યા હતા. તેવામાં જીવન ટકાવી રાખવું પડે તેવું આલંબન મળ્યું. તેમના નાના ભાભી સુવાવડમાં અસ્થિર મગજના બની ગયા હતા. તેથી તેમણે જન્મ આપેલ નાની બાલિકાને ઉછેરવાનું કામ મા ઉપર આવી પડ્યું. આ બાલિકાને પોતે રાધુ નામે બોલાવતા. અનેક કષ્ટો વેઠીને પ્રેમપૂર્વક ઉછેરીને માએ રાધુને પરણાવી દીધી હતી. બાળક પેટમાં રહ્યા પહેલાની માંદગી વખતથી આ રાધુને અફીણ ખાવાની ટેવ પડી હતી. સુવાવડ વખતથી તે વધી પડી હતી. માનું શરીર હવે કથળવા લાગ્યું હતું. અવારનવાર તાવ આવી જતો. રાધુની આ ટેવને ધીમે ધીમે ઓછી કરવામાં પ્રયત્ન કરી રહ્યા હતા. આવવાનું કારણ માં સમજી ગયા ને કહ્યું, હવે બહુ થયું રાધુ, જા ઉડી જા. હવે તારી આ લપ મારાથી સહી જતી નથી. તારા માટે મારા ધર્મ કર્મ ગયા. આટલું બધું ક્યાંથી લાવું બેટા? માના આ રોષ મિશ્રણ મૃદુ વાક્યો સાંભળી રાધુ ચીડાઈ. પાસેથી ટોપલીમાંથી મોટું રીંગણું લઈ માની પીઠ પર જોરથી ફેંક્યું. પીઠ સૂજી ગઈ, પણ મા તો આ વખતે પ્રાર્થના કરતા હતા. ઠાકુર, એનો અપરાધ મનમાં ન લાવશો, બિચારી અજ્ઞાન છે. એવી જ રીતે એકવાર સંધ્યા સમયે મા બેઠા હતા. આવીને રાધુની માં મન ફાવે તેમ માને બોલવા લાગી. બોલતા બોલતા ગાંડ પણ વધી ગયું. દોડતી જઈ માને મારવા માટે સળગતું લાકડું લઈ આવી. છેક માના માથા સુધી તે લઈ ગઈ. પણ ત્યાં ભક્તની હાજરી હોવાથી મા ઉઘરી ગયા. તે સમયે બોલી પડ્યા, પગલી, શું કરવા આવી હતી? તારો એ હાથ ખરી પડશે. બોલતા શું આટલું બોલી જવાયું? પણ તરત જ જીભ કાઢીમાં કંપાવા લાગ્યા. હાથ જોડી બોલવા લાગ્યા, ઠાકુર, આ મેં શું કર્યું? હવે શું થશે? મેં તો મુખમાંથી આવી વાણી કોઈ દિવસ કાઢી નથી. અંતે એ પણ થયું. હવે શું? બોલતા બોલતા મુખ ઉપર કરુણાનો ભાવ ચલકાયો. છેલ્લા દિવસોમાં માને કાળા આજાર નામે નઠારો તાવ લાગ્યું પડ્યો હતો. મા સમજી ગયા કે આ તાવ જીવલેણ નીવડવાનો.
આથી જેમ સાપ કાચળી ઉતારી નાખે તેમ બધી જ માયા ખંખેરી નાખી રાધુને પોતાની પાસેથી જય રામ વાટી ચાલ્યા જવાનું કહી દીધું. માં જમીન પર પથારી કરી સૂવા લાગ્યા. માના આ ફેરફારે ભક્તોના મન ઊંચા કરી નાખ્યા. તેમની એક શિષ્યાએ વિચાર્યું, આ વખતે માને માયામાં ખસડી જવાય તો મરણ પથારીએથી ઊભા થાય. તેણે રાધુના નાના બાળકને માના ઓરડામાં જવા દીધું. નાનું બાળક ખસતું ખસતું માની છાતી ઉપર ચડવા લાગ્યું. માએ કહ્યું, બેટા, તારા તરફથી મારી આ શક્તિ છૂટી ગઈ છે. હવે તું મને માયામાં ચંડોવી શકીશ નહીં. પછી શિષ્યાને કહ્યું, આને અહીંથી લઈ જા, મારે જરૂર નથી. માની આધ્યાત્મિક શક્તિ પૂર્ણતાએ પહોંચી હતી. બીજાની ચિત્ત શક્તિ જાગૃત કરવા તેઓ સમર્થ હતા. પોતે નિર્વિકલ્પ સમાધિની કક્ષાએ પહોંચી ગયા હતા. તારીખ 20/7/1920 રોજ 1:30 વાગ્યે માતાજીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. અંતિમ આદેશ સાંભળવા શિષ્યો ખડે પગે ઊભા હતા. માના છેલ્લા શબ્દો આ હતા, મનની શાંતિ જોતી હોય તો બીજા કોઈના દોષ ન જોશો, તમારા જ દોષો જોજો. જગતને તમારું ગણતા શીખજો. આ સંસારમાં કોઈ પરાયું નથી. તે પછી થોડી વારે તેમનો સમસ્ત દેહ કાળો પડી ગયો. શરીરે કરચલીઓ વળી ગઈ. છેલ્લો શ્વાસ મૂકી મહાસમાધિ લીધી. સહુની અજાયબી વચ્ચે શરીરની બધી કરચલીઓ અદૃશ્ય થઈ ગઈ. મુખ એકદમ તેજસ્વી બની ગયું. ત્યાં ઊભેલ એક ભક્તને પોતે જે દુર્ગા દેવીની મૂર્તિ પૂજા કરતા હતા તેના જ જેવું સોનેરી રંગે ઝળહળતું માનું મુખ લાગ્યું. મુખ ઉપર શાંતિ ને ભવ્યતા હતા. તેમના મૃત શરીરને ઈચ્છાનુસાર ગંગા સ્નાન કરાવી બેલુર મઢમાં અગ્નિદાહ દીધો. એ જગ્યાએ આજે સ્મરણ ચિહ્ન રૂપે એક મંદિર ઊભું છે. જય શ્રી કૃષ્ણ.